દિલ્હીમાં ફરી હવાના પ્રદૂષણમાં વધારો આનંદ વિહાર ઇન્ડિયા ગેટ અને કાલિંદી કુંજ વિસ્તારમાં એક્યુઆઈ 400 ની નજીક પર્યાવરણ મંત્રીની અધ્યક્ષતામાં આજે મોટી બેઠક। મધ્યપ્રદેશથી ગોંડલ જતી ખાનગી બસનું ધંધુકા ફેદરા રોડ પર અકસ્માત, ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલટી, 20 ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ। વીસ જિલ્લામાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ભુજમાં 996 ગ્રામ ગાંજા સાથે 2 ઝડપાયા। મરીન પોલીસ અને સ્ટેટ આઈબીના સંયુક્ત પેટ્રોલિંગમાં 50 લાખનું ચરસ જપ્ત। સતત ચોથા દિવસે યુપી લોકસેવા આયોગ બહાર વિદ્યાર્થીઓનું ઉગ્ર વિરોધ પ્રદર્શન, એક શિફ્ટમાં પરીક્ષા અને નોર્મલાઇઝેશનનો નિર્ણય પરત ખેંચવા માંગ। મહારાષ્ટ્રમાં ભાજપ અને કોંગ્રેસનું પ્રચાર અભિયાન બન્યું વધુ તેજ। પ્રધાનમંત્રી મોદીની આજે 3 સભા તો રાહુલ ગાંધીની પણ 2 સભા। મહારાષ્ટ્રમાં આજે 2 દિગ્ગજો કરશે ચૂંટણી પ્રચાર, અમિત શાહ પણ ગજવશે સભા।